શારાનાની શીખ. એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. એક સમયે એ ગરીબીથી થાકીને મોટા નગરમાં જઈને પોતાની કિસ્મત અજમાવવાનો નિર્ણય કર્યો. પાકો નિર્ધાર કરીને એ બીજા દિવસે સવારે ચાલી નીકળ્યો. બપોર પડતા એક સારી જગ્યાએ પોતે સાથે લાવેલું ભાથું ખોલીને ભોજન કરવા બેઠો. ત્યાં થોડી દૂર એક ઝાડ નીચે બેઠા મહાત્મા તરફ એનું ધ્યાન ગયું. એ શ્રદ્ધાપૂર્વક મહાત્મા પાસે ગયો અને પોતાનામાંથી ભોજન આપ્યું. ત્યારબાદ બાકી રહેલું ભોજન પોતે આરોગ્યું. મહાત્માએ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા. પેલા માણસે મહાત્માને કોઈ ઉપદેશ આપવા કે કોઈ શીખ આપવા કહ્યું. મહાત્માએ કહ્યું કે હું તને 4 શીખ આપીશ, પણ એક શીખના 1 આનો દક્ષિણા લઈશ. પેલો માણસ સહમત થયો અને મહાત્માજીને 4 આના આપ્યા. મહાત્માજીએ એક પછી એક 4 શીખ આપી. 1. પાર મૂકી પરારે નહાવું. મતલબ કે નદીમાં જ્યાં બધા નહાતા હોય ત્યાં ન નહાવું, કોઈ ના હોય ત્યાં નહાવું. 2. બઠિયા કાન, પીંગરી આંખ અને લાંબી ડોકવાળોનો ભરોસો ના કરવો. 3. એમ છતાં કોઈ આવા માણસની વાતમાં ફસાઈ જાતો કોઈ બાઠિયાને ગોતવો, એ લોકોમાં બુદ્ધિ ઘણી હોય. 4. કોઈ રહસ્યની વાત બૈરીને ના કરવી, બૈરીના પેટમાં વાત નહીં રહે. આટલી શીખ આપીને મહાત્મા બીજા ગામ તરફ ચાલવા લાગ્યા અને પેલો માણસ મોટા નગર તરફ ચાલી નીકળ્યો. નગરમાં પહોંચીને એને કામ શોધવાનું શરૂ કર્યું. ઈશ્વરની કૃપાથી સારું કામ મળી ગયું. 1 મહિનો ત્યાં કામ કરીને એ ધન કમાઈને પોતાના વતન જવાનો વિચાર કર્યો. સવારે નદી કાંઠે નહાવા ગયો. ત્યાં મહાત્માજીની પહેલી શીખ યાદ આવી. પાર મૂકીને પારારે નહાવું. એ ફરતો ફરતો એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં કોઈ નહોતું. એ માણસ દ્વિધામાં હતો કે અહીંથી વતન પરત ફરી જવું કે ફરી થોડા વધુ ધન કમાવા વધુ રોકાણ કરવું. વિચારતા વિચારતા નાહીને જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું એ ધર્મશાળામાં આવ્યો. ત્યાં એને યાદ આવ્યું કે પોતાના ધનની થેલી એ નદીએ જ ભૂલી ગયો હતો. એને આકુળ વ્યાકુળ થઈને નદી તરફ દોટ મૂકી. ત્યાં પહોંચ્યો તો ધનની થેલી જેમની તેમ હતી. એ ખુશ થયો કે મહાત્માજીની પહેલી શીખ કામ આવી. જો બધા નહાતા હતા ત્યાં નહાયો હોત તો ધનની પોટલી કોઈ ઉઠાવી ગયું હોત. આખરે એણે ધન કોઈને સાચવવા આપીને ફરીને કામ કરવા જવાનો નિર્ણય કરી લીધો અને ધન કોને સાચવવા માટે આપવું એ વિચારવા લાગ્યો. ત્યાં નદીએ થોડે દૂર એક સ્ત્રી કપડાં ધોતી નજરમાં આવી. આ વ્યક્તિએ ત્યાં જઈને પેલી સ્ત્રીને પોતાનું ધન સાચવવા વિનંતી કરી ને પોતાની બધી વિગત કહી. પેલી સ્ત્રીએ હસતા ચહેરે ધન સ્વીકારી લીધું અને કહ્યું કે જ્યારે જોઈએ ત્યારે પરત લઈ જજો. પેલાએ પૂછ્યું, બહેન, નગરમાં તમને કેવી રીતે શોધીશ? તમારી કઈ નિશાની? પેલી સ્ત્રીએ કહ્યું, જેના પેટમાં પાણી એ મારી નિશાની. પેલો આ સ્ત્રીને ધન સાચવવા આપીને ફરી નગરમાં કામની શોધમાં નીકળી પડ્યો અને ફરીવાર કામ પણ સારું મળી ગયું. 1 મહિનો ત્યાં કામ કરીને ધન એકઠું કરી ફરી એ ધર્મશાળામાં રાત રોકાયો અને હવે આગળ શું કરવું એ વિચારવા લાગ્યો. સવારે ઉઠીને નક્કી કર્યું કે એ ફરીને કામ કરવા જશે. પોતાનું ધન કોઈને સાચવવા આપવા અર્થે એ નગરમાં ચાલી નીકળ્યો. ત્યાં એક કૂવા કાંઠે એક સ્ત્રી પાણી ભરતી હતી. ત્યાં પહોંચીને પોતાની સઘળી હકીકત જણાવીને એ સ્ત્રીને પોતાનું ધન સાચવવા વિનંતી કરી. એ સ્ત્રીએ પણ હસતા હસતા ધન સ્વીકારીને પરત જોઈએ ત્યારે લઈ જવા કહ્યું. નિશાની માંગતા એ સ્ત્રીએ કહ્યું, જેના પેટમાં દાંત એ મારી નિશાની. પેલો માણસ ફરીને કામ શોધી ધન એકઠું કરવા લાગ્યો. મહિના સુધી કામ કરીને એકઠું કરેલું ધન લઈને પેલી ધર્મશાળામાં રાત રોકાયો અને આગળ શું કરવું એ વિચારવા લાગ્યો. સવારે એને ફરીને ધન કમાવા જવાનો નિર્ણય કરી ને પોતાનું ધન કોઈને સાચવવા આપવા અર્થે નગરમાં ચાલી નીકળ્યો.
પેલો વ્યક્તિ આ વખતે પણ એવું વિચારીને નગર તરફ નીકળી ગયો કે હજુ પણ 1 મહિનો કામ કરી લઉં અને આ કમાયેલું ધન અહીં કોઈને સાસવવા આપી દઉં. આવું વિચારતા વિચારતા એ નગરની મુખ્ય બજારમાં પહોંચી ગયો. ત્યાં એક મહાજનની દુકાન જોઈને તેમને જ પોતાનું ધન સાસવવા આપવાનું નક્કી કરી લીધું. એ મહાજન પાસે ગયો, પણ અહીં એ માણસ મહાત્માજીની બીજી શીખ ભૂલી ગયો. એ મહાજન મહાત્માજીએ આપેલ શીખ મુજબનો જ દેખાવ ધરાવતો હતો. ભૂરો વાન, લાંબી ડોક, બઠિયા કાન, ભૂરી આંખો. આ મહાજન ખરેખર લુચ્ચો જ હતો. કદાચ મહાજનને ધન આપતા પહેલા આજુબાજુમાં પૂછ્યું હોત તો પણ એની લુચ્ચાઈ વિશે જાણવા મળી જાત. ખેર, આ માણસ તો પહોંચી ગયો મહાજન પાસે અને પોતાની સઘળી વાત જણાવી. પોતે કામ કરીને આવે ત્યાં સુધી પોતાનું ધન સાચવવા વિનંતી કરી. મહાજન તો ખુશ થઈ ગયો અને કહ્યું, ભાઈ, તું ખુશીથી જા. તારી અનામત મારી પાસે સુરક્ષિત રહેશે, કોઈ ચિંતા ના કરીશ. પેલો માણસ આનંદપૂર્વક ધન મહાજનને આપીને ફરીને કામ શોધવા નીકળી ગયો. સારું કામ પણ મળી ગયું. મહિનો પૂરો થતાં એ પોતાનું કમાયેલું ધન સાથે ફરી પેલી ધર્મશાળામાં રોકાયો. હોંશે હોંશે વિચારવા લાગ્યો કે સારું એવું ધન એકઠું થઈ ગયું છે. હવે આવતીકાલે બધું ધન એકઠું કરીને પોતાના વતન રવાના થશે અને ત્યાં નાનો એવો કોઈ વ્યવસાય શરૂ કરીને શાંતિથી જીવન પસાર કરશે. સવારે તે પેલા મહાજન પાસે ગયો અને પોતાના ધનની માંગણી કરી. પેલો મહાજન તો ખંધો જ હતો. એને તો આ માણસને ઓળખવાની જ ના કહી દીધી અને ધમકી પણ આપી કે હવે ફરીને અહીં દેખાયો તો રાજાને ફરિયાદ કરીને સજા અપાવીશ. પેલો માણસ તો ડઘાઈ ગયો. શું કરવું એ સમજ પડતી નહોતી. એ પોતાની ધર્મશાળા પાસે આવીને ભોજનાલય પાસે નિર્ધાસ થઈને બેસી ગયો. શાંતિથી વિચારતા એને મહાત્માજીની શીખ યાદ આવી. એને ભૂલ સમજાઈ કે આ મહાજનનો ભરોસો કરવા જેવો નહોતો. પણ હવે કરવું શું? મહાજન તો ઠીક, પેલી 2 સ્ત્રીઓને પણ આવડા મોટા નગરમાં કેમ શોધવી એ પણ મોટો પ્રશ્ન હતો. ત્યાં એને મહાત્માજીની શીખ યાદ આવી કે બહુ મુસીબત આવે ત્યારે કોઈ બાઠિયાને શોધવો. એ બુદ્ધિશાળી હોય. એ તરત જ બાઠિયાની શોધમાં નીકળી ગયો. પણ એના કિસ્મત સારા હતા. ભોજનાલયની બહાર જ એક ભિખારી જેવો બાઠિયો ત્યાં બેઠેલો જોયો. ભોજનાલયમાંથી ગરમાગરમ આવતી ભોજનની સુગંધ અને ભૂખથી એ તલપાપડ થઈને ભોજનાલય તરફ જોઈ રહ્યો હતો. આ માણસ ત્યાં પહોંચ્યો અને મદદ માગી. બાઠિયાએ કહ્યું, ભાઈ, ભૂખ્યા પેટે મને કંઈ નહીં સૂઝે. પહેલા મને ભરપેટ ભોજન કરાવ, પછી તારી વાત સાંભળું. બંને ભોજનાલયમાં ગયા અને પેટ ભરીને જમ્યા. પછી પેલો માણસ બાઠિયાને ધર્મશાળામાં વિશ્રામ કરવા લઈ ગયો. ત્યાં આરામ કરતા કરતા બાઠિયાએ સઘળી હકીકત જણાવવા કહ્યું. પેલા માણસે પોતાની પૂરી વિગત કહી સંભળાવી. બાઠિયાએ કંઈક વિચાર કરીને કહ્યું, તારું બધું ધન તને પાછું અપાવીશ, પણ એક શરત, મુદ્દલ તારી ઉપરનું વ્યાજ મારું. પેલો માણસ સહમત થઈ ગયો. બાઠિયાએ કહ્યું કે અત્યારે શાંતિથી આરામ કર. સાંજે પેલા મહાજનથી શરૂઆત કરશું. સાંજે બાઠિયાએ પેલા માણસ પાસે સરસ મજાની શણગાર કરેલી બગી મંગાવી. પોતાના માટે મોંઘા વસ્ત્રો ભાડે મંગાવ્યા અને એક સોનીને વિશ્વાસમાં લઈને મોંઘા મોંઘા ઝવેરાત મંગાવ્યા. બાઠિયો થઈ ગયો ત્યાર. મોંઘા વસ્ત્રો, મોંઘા મોંઘા ઝવેરાત, સરસ મજાની શણગાર કરેલી બગી. બાઠિયો અસલ કોઈ મોટા વેપારી જેવો લાગતો હતો. એને પેલા માણસને સમજાવી દીધું કે હું મહાજનને ત્યાં અંદર જાઉં એની 10 મિનિટ પછી તારે તારું ધન માંગવા આવવાનું છે. બાઠિયો તો ગયો મહાજનને ત્યાં. બાઠિયાનો રૂઆબ જોઈને પેલો મહાજન તો અંજાઈ જ ગયો. બાઠિયાએ પોતે બહુ જ મોટો વેપારી હોવાની ઓળખાણ આપી. પોતાના અસંખ્ય વહાણ હોવાનું અને દેશ વિદેશમાં
બધે જ વેપાર કરતો હોવાનું જણાવ્યું. અહીં તે વેપાર અર્થે આવ્યો હોવાનું અને અહીંથી પોતાના કુળદેવી માતાજીના દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. સાથે જણાવ્યું કે એમની સાથે અઢળક સોના મહોર, હીરા જવેરાત અને રત્નો છે. રસ્તામાં ચોર લૂંટારાનો ભય હોય મહાજનને બધી સંપત્તિ સાચવવા વિનંતી કરી. આ બાજુ મહાજનને તો લાળ ટપકવા લાગી. વિચારવા લાગ્યો કે ઓહો, આટલું બધું ધન! હવે તો લીલા લહેર જ છે. બસ આ વેપારી ધન અહીં મૂકી જાય એટલે રાત્રે જ બધું ભેગું કરીને નગર છોડીને જતું રહેવું. એ તો વેપારીની ખૂબ જ ભાવપૂર્વક આગતા સ્વાગતા કરવા લાગ્યો અને બેઝીઝક પોતાની તમામ સંપત્તિ સાચવવા મૂકી જવા કહ્યું. આ વાત ચાલતી હતી ત્યાં પેલો માણસ નક્કી કરેલ એ મુજબ આવી ચડ્યો. એને જોઈને મહાજન બે બાકડો બની ગયો. થયું કે જો આ મારી પોલ ખોલી દેશે તો આ આવડો મોટો વેપારી મારી સુંગાલમાંથી છટકી જશે. એટલે પેલો માણસ કંઈ બોલે એ પહેલા જ મહાજન બોલી ઉઠ્યો, આવ ભાઈ, તારી અનામત મારી પાસે સુરક્ષિત છે. એમ કહીને પેલા માણસના ખબર અંતર પૂછ્યા અને એ મૂકી ગયેલ ધન સાથે મોટું વ્યાજ પણ આપ્યું અને કહ્યું, ભાઈ, તારા ધનથી મને ખૂબ જ ફાયદો થયો છે એટલે તને વ્યાજ પણ સારું આપું છું. ફરીવાર આવે ત્યારે તારું ધન મારી પાસે જ રાખીને જજે. પેલો માણસ પણ હરખાતો પોતાનું ધન અને વ્યાજ લઈને તરત જ નીકળી ગયો. થોડી વાર આગતા સ્વાગતા માણ્યા પછી બાઠિયાએ મહાજનના ખૂબ વખાણ કર્યા અને હોંશે હોંશે પોતે પોતાનું બધું ધન મહાજનને આપવા માટે લેવા જવાનું કહીને એ પણ નીકળી ગયો. ધર્મશાળામાં બાઠિયો અને પેલો માણસ ભેગા થયા. બાઠિયાએ હસતા હસતા કહ્યું કે ભાઈ, આવી ગયું અહીંથી તારું ધન. રાજી? લાવ મારો ઈચ્છો, મોદલ તારી, વ્યાજ મારું. પેલા માણસે હસતા હસતા બઠિયાને એનો હિસ્સો આપ્યો. ત્યારબાદ બઠિયાએ કહ્યું કે હવે તારું બીજું ધન ક્યાં આપ્યું છે એ કહે. પેલા માણસે કહ્યું કે એક સ્ત્રી નદી કાંઠે કપડાં ધોતી હતી એમને આપેલા. એમની નિશાની છે જેના પેટમાં પાણી. બઠિયો સમજી ગયો અને કહ્યું, એનો મતલબ નાળિયેર, એટલે કે જેના ઘરમાં નાળિયેરી હશે આપણે ત્યાં જવાનું છે. ચાલ, એમ કહીને એ બંને નગરમાં નાળિયેરીવાળું ઘર શોધવા નીકળી પડ્યા. ઘણી મહેનત પછી મળી આવ્યું. બાઠિયાએ કહ્યું, ભાઈ, આ ઘરમાં જા. પેલોએ ઘરમાં જઈને અવાજ કર્યો તો પેલી સ્ત્રી બહાર આવી તેને ધન સાચવવા આપ્યું હતું. પેલા માણસે ધનની માંગણી કરી. પેલી સ્ત્રીએ કહ્યું કે 2 ઘોડલા સામે ચડે ત્યારે આવજો, હું ધન અને વ્યાજ બધું તૈયાર કરીને રાખીશ. પેલો માણસ હા પાડીને નીકળી ગયો. બહાર બાઠિયાએ પૂછ્યું, શું થયું? એ સ્ત્રી મળી કે શું વાત થઈ? પેલા માણસે હા પાડતા કહ્યું કે આ એ જ સ્ત્રી હતી જેમને મેં ધન સાચવવા આપ્યું હતું. એમણે કહ્યું છે કે 2 ઘોડલા સામે ચડે ત્યારે આવજો. બઠિયાએ કહ્યું કે એનો મતલબ કે બધા સૂઈ જાય ત્યારે, મતલબ કે મોડી રાત્રે આવવાનું કહ્યું છે. રાત્રે બધા સૂવે ત્યારે ઘરના મુખ્ય દરવાજાના લાકડાના આંકડિયાના છેવાડે ઘોડા જેવી નકશી હોય એ દરવાજો બંધ કરે અને એ લાકડાની ઘોડા વાસે ત્યારે બંને સામસામે આવે. બઠિયાએ કહ્યું, ચાલો, આ તો પત્યું. હજુ સૂરજ ડૂબવાને વાર છે. તારું બીજું ધન ક્યાં છે એ જણાવ. પેલા માણસે કહ્યું કે એ એક સ્ત્રીને કૂવા કાંઠે આપેલું. એને કહ્યું હતું કે જેના પેટમાં દાંત એ મારી નિશાની. થોડી વાર વિચારીને બાઠિયાએ કહ્યું કે એનો મતલબ દાડમ. દાડમની અંદર દાંત જેવા દાણા હોય, એટલે કે જેના ઘરમાં દાડમનું ઝાડ છે આપણે ત્યાં જવાનું છે. નગરમાં ઘણી મહેનત અને શોધખોળ પછી દાડમના ઝાડવાળું ઘર મળી આવ્યું. બાઠિયાએ પેલા માણસને એ ઘરમાં જઈને પૂછવાનું કહ્યું. એટલે પેલો માણસ ગયો અને ઘરમાં જઈને અવાજ કર્યો તો પેલી સ્ત્રી બહાર આવી જેને ધન સાચવવા આપ્યું હતું. આ માણસે ધનની માંગણી કરી તો સ્ત્રીએ કહ્યું કે નવો રાજા ગાદીએ બેસે ત્યારે આવજો.
હું તમારું ધન અને વ્યાજ બધું તૈયાર કરીને રાખીશ. જવાબ સાંભળીને પેલો માણસ બહાર નીકળી ગયો અને બાઠિયાને હકીકત જણાવી. બાઠિયાએ થોડો સમય વિચાર કરીને કહ્યું કે નવો રાજા ગાદીએ બેસે ત્યારે, એટલે કે નવો સૂર્ય ઉગે ત્યારે, મતલબ કે આવતીકાલે સવારે કહ્યું છે. ચાલો હવે શાંતિથી ભોજનાલય તરફ રવાના થઈએ. આટલી રખડપટ્ટી પછી ખૂબ જ ભૂખ લાગી છે. પેલો માણસ પણ હસતો હસતો એમની સાથે ભોજનાલય તરફ આગળ વધ્યો. જમી પરવારીને આરામ કરીને મોડી રાત્રે પેલી સ્ત્રીના ઘરે બંને ગયા. વચન મુજબ એમનું બધું ધન વ્યાજ સાથે તૈયાર હતું. બંને પ્રફુલ્લિત ચહેરે ધર્મશાળામાં પરત ફર્યા. ત્યાં બાઠિયાએ કહ્યું, ભાઈ, મારો હિસ્સો મુદ્દલ તારે, વ્યાજ મારું. પેલા માણસે હસતા હસતા બાઠિયાને એનો હિસ્સો આપ્યો અને શાંતિથી સૂઈ ગયો. સવારે ઉઠીને જે છેલ્લે બાકી હતી એ સ્ત્રીના ઘરે ગયા. ત્યાં પણ વચન મુજબ ધન અને વ્યાજ તૈયાર હતા. આ વખતે પેલા માણસે ગાંઠિયો કંઈ બોલે એ પહેલા જ એનો હિસ્સો આપ્યો અને એનો આભાર માન્યો. સાથે સાથે થોડું વધુ ધન પણ આપ્યું. પણ બાઠિયાએ હસતા હસતા ના કહી અને કહ્યું કે આ 2 દિવસની કમાણી મારા માટે બહુ છે. બાઠિયાની ઈમાનદારી જોઈને પેલા માણસને ખૂબ આનંદ થયો અને પોતાનો વિચાર જણાવ્યો કે આ ધનથી એ વ્યવસાય શરૂ કરવા માંગે છે. મારી પાસે કામનો અનુભવ છે, મહેનત છે, ધન છે, પણ તારા જેવી બુદ્ધિ નથી. જો તું સાથ આપે તો આપણે બંને સાથે મળીને બીજા કોઈ સારા નગરમાં જઈને ધંધો શરૂ કરીએ. તો આપણે બંને સારું જીવન વિતાવી શકશું. બાઠિયાને પણ વાત ગમી ગઈ. એ પણ પેલા માણસ સાથે ચાલી નીકળ્યો. એના વતનમાં થોડા દિવસ આરામ કરીને એક સારા એવા નગરમાં જઈ બંનેએ ધંધો શરૂ કર્યો. જોતજોતામાં બંને એ નગરના વિખ્યાત વેપારી બની ગયા. પણ પેલા માણસે આજ દિન સુધી મહાત્માજીની ચારચીક જીવનમાં ગાંઠ બાંધીને રાખી અને એનું પાલન પણ કરતો. એટલે જ મહાત્માજીની છેલ્લી શીખ કે ઘરની બૈરીને કોઈ રહસ્યની વાત ના કરવી. એટલે એને મહાત્માજી સાથેની મુલાકાત, પોતાની ઉપર આવેલી મુસીબત અને બાઠિયા સાથેની મુલાકાત, આ બધું જ બરાબર છુપાવી રાખેલું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો.